મહેસાણામાં કડીમાં પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ મતદાન કર્યું છે। રમેશ ચાવડાએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ। કડીના લોકો વર્તમાન શાસનથી ત્રસ્ત છે તેવું રમેશ ચાવડાએ કહ્યું। તેમણે કહ્યું કે કડીમાં સરકાર અને તંત્ર ચૂંટણી લડતું દેખાય છે। કડીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। રમેશભાઈ, આજે લોકશાહીનું પર્વ છે, તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરો, શું અપીલ કરો છો મતદારોને? હું મતદારોને અપીલ એવી કરું છું કે હું અહીંયા ચૂંટાઈને આવીશ તો અહીંયા જે ભાજપના શાસનમાં જે કંઈ કામગીરી નથી થઈ અથવા તો રોડ રસ્તા અને ભ્રષ્ટાચારના કારણે જે બધું તૂટી ગયેલું છે એ બધું નવેસરથી વ્યવસ્થિત પેલામાં કરવામાં મદદ કરીશ। અહીંયા અંડરબ્રિજ છે, 2 અંડરબ્રિજ હમણાં રેલવેના બન્યા છે, એ બંને અંડરબ્રિજ એક ઝાપટું પડે વરસાદનું એક ઝાપટું પડે તો પણ અંડરબ્રિજ ભરાઈ જાય છે। એટલે અંડરબ્રિજ ભરાઈ જાય છે એના કારણે હમણાં મેડાદ્રતના એક ભાઈની ગાડી 3 ગાડીઓ દટાઈ ગઈ, પાણીમાં ડૂબી ગઈ। એમાં એક વ્યક્તિ એમાં પાણીમાં ડૂબીને ગાડીમાં જ મરણ થયું એનું। એટલે અંડરબ્રિજ જે છે એ રિયલમાં અહીંયા કડી માટે ખૂબ ખરાબ પેલીમાં છે। એટલે હું જો આવીશ તો હું રેલવે વિભાગ સાથે વ્યવસ્થા કરીને ચર્ચા કરીને કામગીરી કરીને હું એને ઓવરબ્રિજ બનાવવા માટેની સૌથી પહેલાં કામગીરી કરીશ। રમેશભાઈ, મતદાન જે લગભગ પ્રતિ કલાક 5% સરેરાશ ચાલી રહ્યું છે, કેટલા મતદાનની અપેક્ષા રાખો છો તમે દિવસના અંત સુધીમાં? મને લાગે છે કે અહીંયા અત્યારે મતદાન ઓછું થાય છે, પણ હમણાં ભાજપવાળા છે એ હમણાં પછી થોડો ટાઈમ પછી કુંડાળ ને આ બધા વિસ્તારોમાં મતદાન બોગસ કરી દેશે।